श्री गणेशाय नमः। भक्तार्ति नाशन पराय गणेश्वराय सर्वेश्वराय सुभदाय सुरेश्वराय विद्याधराय विकटाय च वामनाय भक्तः प्रसन्न वरदाय नमो नमस्ते। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ આપ સૌને સુપ્રભાત, હાર્દિક સ્વાગત છે। હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા। ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે આજનો આપણો દિવસ કેવો જશે એને રાશિગત જાણવા માટેની કોઈ કદાચ જ્યોતિષના માધ્યમથી, ચંદ્રના બળથી, નક્ષત્રના આધારે જોઈ શકાય એવું એક અમૂલ્ય આપણને રત્ન મળ્યું છે ઋષિઓ દ્વારા, અને એ રાશિ ભવિષ્ય। તો 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, કોસ્મિક એનર્જી જે છે આપણને કયા પ્રકારે લાભ કરાવડાવશે, કયા પ્રકારે કરાવશે નુકસાન, શું કરવું જોઈએ, શેનું ધ્યાન રાખવું જોઈએ, શુભત્વને આપવાવાળી વાત શું છે, દિન વિશેષની અંદર આજે જાણીશું ભગવાન ગણપતિના ગુણાનુરાગનું વર્ણન, સાથે સાથે 12 રાશિના જાતકોની સાથે સાથે કયા દિવસને શુભત્વ આપવા માટે વધારે શું કરવું જોઈએ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, આ બધી જ વાતોને આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં કરીએ છીએ, કારણ કે આ છે જ્ઞાન, આધ્યાત્મિકતાને જ્યોતિષનો ત્રિવેણી સંગમ। સૌ તૈયાર થઈ જાઓ મારી સાથે। શરૂઆત પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યાબલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો આજે 18/11/2024 વાર છે સોમવાર, કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની આજે તૃતીયા કહેતા ત્રીજ છે, પણ આજે સંકટ ચતુર્થી પણ છે। મૃગશીર્ષ નક્ષત્ર, સિદ્ધિ નામનો યોગ અને વિષ્ટિ કહેતા ભદ્રા નામનું કરણ છે। મિથુન રાશિનો ચંદ્રમા છે, ક, છ અને ઘ જેના અક્ષર છે, તો મિથુન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગળમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની મિથુન રાશિ રહેશે, ક, છ અને ઘ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। તો આ થયું આજનું શુભત્વને આપવાવાળું પંચાંગ। હવે વાત કરીએ આપણે દિન વિશેષની। લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ ગુરુ મે દેવા સર્વ કાર્યેષુ સર્વદા। આમ તો લખ્યું શુભ કાર્યેષુ સર્વદા, શુભ કાર્યમાં સદાય આગળ રહી અને મારું કલ્યાણ થાય એવું કામ મારા હાથે કરાવો, એવા ભગવાન શ્રી ગણપતિને આ પ્રાર્થના છે। અને એટલા માટે ભગવાનના સ્વરૂપને આપણે જોઈએ તો વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ અને નિર્વિઘ્નમ ગુરુ મે દેવા, બધા જ મારા કાર્યને નિર્વિઘ્નપૂર્ણ બનાવો। કયા કયા કાર્ય નિર્વિઘ્નપૂર્ણ બને? તો પહેલા તો વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે। તો આ ભગવાન ગણપતિ દાદાની આજે પ્રાર્થના કરવાની છે મિત્રો। ખાસ કરી સાયંકાળે ભગવાન ગણપતિની ઉપાસના પૂજા થાય એટલી કરવી જોઈએ। ત્યારબાદ રાત્રે 8 કલાક અને 10 મિનિટે જયારે ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રના દર્શન કરવા જોઈએ। તો ભાગ્યોદયની અંદર જયારે અવરોધ આવતા હોય ત્યારે આ પૂજા આજના દિવસ માટે શ્રેષ્ઠ પરિણામ આપશે। બીજું, મહેનત દ્વારા પણ જયારે સફળતા ન મળતી હોય તો એવા સમયે મહેનત દ્વારા સારી સફળતાની પ્રાપ્તિ થાય એટલા માટે ભગવાન ગણપતિને યાદ કરવા પડશે। પરિશ્રમ ગમે એટલો કરીએ છતાં જો લાભ ન મળતો હોય તો પરિશ્રમ દ્વારા પણ ભગવાન ગણપતિને કઈ રીતે પૂજા ઉપાસના કરવી જોઈએ અને સફળતા માટે કયા ઉપાય કરવાથી સારો લાભ થાય, બહુ જ ટૂંકી, સરળ અને દરેકના આમ જેને કહેવાય આમ શીરો હારો હોય ને તો મોઢામાં મૂકો એટલે સીધો પેટમાં હડહડાટ કરતો પહોંચી જાય અને ચાવવો ન પડે, આવી વાત મારે આજે તમને કહેવી છે। ગણપતિ દાદાનું નારદજીનું એક સ્તવન છે। ભગવાન શ્રી ગણપતિના નારદજીએ ગુણાનુરાગનું વર્ણન કર્યું છે અને એમાં ભગવાન ગણપતિના 12 નામ છે। તો દરેક, મને લાગે છે ત્યાં સુધી દરેક વ્યક્તિને આ 12 નામ આવડવા જોઈએ, મોઢે આવડવા જોઈએ। કદાચ ન આવડતા હોય તો જ્યાંથી પ્રાપ્ત થાય ત્યાંથી એને શીખવા માટે પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે નિર્વિઘ્નમ મમ સંસારે, સંસારમાં રહ્યા છો તો સંસાર હંમેશા નિર્વિઘ્નપૂર્ણ જોઈએ। તો સંસારને નિર્વિઘ્નપૂર્ણ બનાવવા માટે તો ભગવાન ગણપતિની પૂજા કરવી જ પડે અને એટલા માટે અહીંયા 12 નામનું સ્મરણ કરવું પડે। બીજું, નિર્વિઘ્ન વાણિજ્યમ સદા, મારો વ્યવહાર, મારો વ્યવસાય, મારું કર્મક્ષેત્ર, મારી આજીવિકા ભગવાન ગણપતિની કૃપાથી પ્રસન્નતાપૂર્વક એને હું પ્રાપ્ત કરું અને સારી રીતે એને ભોગવી શકું, તો એના માટે પણ ભગવાન ગણપતિ છે નિર્વિઘ્ન વાણિજ્યમ સદા। તો વાણિજ્ય કહેતા વ્યવહાર ને વ્યવસાય મારો નિર્વિઘ્નપૂર્ણ બને તો ભગવાન ગણપતિના આ 12 નામનું સ્મરણ કરવું જોઈએ। નિર્વિઘ્નમ ધન અને પુત્રાદિ, મતલબ કે મારી ધન સંપત્તિ અને મારા સંતાનો, જે મારા સંતાનો અને ધન સંપત્તિને અખંડ રાખે છે અને એને સારી રીતે હું એનો ઉપયોગ કરી શકું અથવા તે મને અનુકૂળ બને એના માટેના પ્રયત્ન કરું છું। અને એટલા માટે ભગવાન ગણપતિને યાદ કરવા પડે, કારણ કે આટલી વસ્તુઓ ક્યાંથી પ્રાપ્ત થાય છે તો કે ગણેશસ્ય પ્રસાદતઃ, ભગવાન ગણપતિના ઉપાસનાથી આ વસ્તુની પ્રાપ્તિ થાય।
એમાં ખાસ કરી સંકટ ચતુર્થીના દિવસે જ્યારે ચંદ્રોદયના દર્શનનું મહત્વ હોય અને એવા સમયે ભગવાન ગણપતિને આપણે કઈ રીતે યાદ કરવા રહ્યા. તો આ સ્તોત્ર બહુ સરસ સ્તોત્ર છે મિત્રો, દરેકને આવડતું હશે. શરૂઆત થાય છે નારદ ઉવાચ. નારદજી બોલ્યા. શું બોલ્યા? કે પ્રણમ્યમ શીર્ષા દેવ ગૌરીપુત્રમ વિનાયક ભક્તાવાસ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધ. તમે વિચાર કરો કે તો આયુષ્યની વૃદ્ધિ થાય અને કામનાઓની સિદ્ધિ થાય, તો આ કોને ના ગમે? એક પૂરેપૂરું આયુષ્ય હોય. કદાચ કોઈ માતાજી પાસે ભક્તો માંગતો હોય ત્યારે શું માંગે છે કે રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે, બાકબાની, હૃદયમાં જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે, ભય વરદાન દે, શંભુરાની, દુઃખને દૂર કર, સુખ ભરપૂર કર અને આશા સંપૂર્ણ કર, દાસ જાણી, સજ્જનને હિત દે, કુટુંબમાં પ્રીત દે અને જંગમાં જીત દે માં ભવાની. માતાજી પાસે કરેલી આ ઉપાસના એક જ મંત્રની અંદર ભક્ત માતાજી પાસે ઘણું બધું માગે છે. અને એ જ રીતે ભગવાન ગણપતિ પાસે અહીંયા નારદજીએ કહ્યું, નારદ ઉવાચ પ્રણમ્ય શીર્ષા દેવ. શીર્ષા દેવ પ્રણમ્ય. શું કામ પ્રણમ્ય શીર્ષા દેવ? આપ કોણ છો? કે ગૌરીપુત્રમ વિનાયક, ગૌરીપુત્ર વિનાયક છો અને ભક્તાવાસ સ્મરે નિત્યમ, ભક્ત આપનું સ્મરણ કરે છે તો આયુર કામાર્થ સિદ્ધ. તમે તો સારું આયુષ્યને પ્રાપ્ત કરાવો છો, એના જીવનની અંદર પૂરેપૂરું આયુષ્ય ભોગવે અને સુખમય આયુષ્યનું પ્રાપ્ત થાય. તો આયુષ્ય પણ મળે છે અને સાથે સાથે દરેક પ્રકારના ભોગ પણ મળે છે, ચાહે આધિ ભૌતિક હોય, ચાહે આધિ દૈવિક હોય, ચાહે આધ્યાત્મિકતા હોય. જેને સારી વિદ્યા પ્રાપ્ત કરવી છે ભગવાન ગણપતિની ઉપાસનાથી સારી વિદ્યાની પ્રાપ્તિ કરી શકે છે. જેને ધન કમાવવું છે, જેને સારો પૈસો જોઈએ છે, એના માટે પણ ભગવાન ઉપયોગી બને છે. અને આ સંસાર એ મારા માટે યંત્ર છે અને આ યંત્રની અંદર હું જ્યારે અંદર એન્ટર થઉં છું ત્યારે આ મારું શરીર પણ યંત્ર બને છે. તો આ બંને યંત્ર ભેગા થઈને સફળતાપૂર્વક મારું જીવન પસાર કરું. અને એવા યોગીઓ પણ ભગવાન ગણપતિને ત્યોમ ધ્યાયંતી યોગીનો નિત્યમ, યોગીઓ પણ જેનું સ્મરણ કરે છે અને એવા ભગવાન ગણપતિની વાતો કરવી છે મિત્રો. અને એટલા માટે કીધું પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયક ભક્તાવાસ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધ. અને પછી ભગવાનના 12 નામ તમે જોઈ લો કે પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ, તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજવક્ત્રમ ચતુર્થકમ, લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ, સપ્તમમ વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણમ તથાષ્ટમમ, નવમમ ભાલચંદ્રમ ચ દશમમ તુ વિનાયક અને એકાદશમ ગણપતિ, દ્વાદશમ ગજાનન. આ ભગવાન ગણપતિના 12 નામ છે. દ્વાદશૈતાની નામાની ત્રિસંધ્યમ ય પઠે નર. સાચો ભક્ત ગણપતિનો હોય એ 3 વખત આના પાઠ કરે ત્રિકાળ સંધ્યાની અંદર. સવારમાં પાઠ કરે, ઉઠી અને સ્નાનાદિ કર્મથી પરવારી પાઠ કરે, બપોરે જમતા પહેલા પાઠ કરે, રાત્રે સૂતા પહેલા પાઠ કરે. તો ત્રિસંધ્યમ ય પઠે નિત્યમ. તો આ ભગવાન ગણપતિની એક સ્તુતિ છે આ. બરાબર. તો અહીંયા આમાં લખે અષ્ટેભ્યો બ્રાહ્મણે ભેશ્ચ લિખિતવાય સમર્પિત. બસ આ વાત ઉપર મારે તમને આજે વાત કરવી છે કે ભગવાન ગણપતિની તમને પ્રીતિની પ્રાપ્તિ કરવી છે તો ભગવાન ગણપતિની માટે તમે શું કરી શકશો. તો મિત્રો આજથી શરૂ કરો. તમે દર 7 દિવસ આપણે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર, બરાબર છે, આ 7 દિવસનો આ વાર છે. આ 7 દિવસના 7 વાર છે. આપણે દરરોજ શું કરવાનું હું તમને એક જ બહુ સરળતાથી સમજાવું. કદાચ તમને એમ લાગતું હોય કે ક્યાંક મારા પૈસા ફસાયા છે, ઉઘરાણી મારી આવતી નથી, તો એના માટે કરજો. આ ઉપાય તમને કામ લાગશે. તમને એમ લાગે ઘરની અંદર વારંવાર ખટરાક રહ્યા કરે છે, માનસિક પરિતાપ રહ્યા કરે છે, પતિ અને પત્ની બંનેને એમ લાગ્યા કરે છે કે જીવન જીવવાની મજા નથી આવતી, ત્યારે આવા સમયે ભગવાન ગણપતિની આ સ્તુતિનો પાઠ કરજો. તમને એમ લાગે કે છૈયા છોકરાઓ જેમ જેમ મોટા થતા જાય એમ પરિવારની અંદર શાંતિની જગ્યાએ કકડાટ વધતો જાય છે. દરેકની પોતાની અલગ સમસ્યાઓ છે અને અહીં સર્જન થાય છે પણ એનું વિસર્જન થતું નથી. અને એવા સમયે આજે ઉકળાટ જે ઉકળતો ચરવું જેને કહીએ એ ઘરની અંદર દરરોજ ઝઘડાઓ અને ક્લેશ ઉત્પન્ન કરે છે અને જેના કારણે મગજ ફાડી નાખે છે. તો આવા સમયે ભગવાન ગણપતિની ઉપાસના કરજો. માનસિક અશાંતિને દૂર કરી અને શાંતિ આપે ભગવાન ગણપતિ છે. દરેક પ્રકારની ધન સંપત્તિ અને હાથ નહીં આપે પણ સારો ઉપાય બતાવશે, સારી બુદ્ધિ આપશે, સારું જ્ઞાન આપશે અને એ ભગવાન ગણપતિ છે. બાળકોથી માંડી અને વૃદ્ધો સુધી કદાચ ઉંમરલાયક થઈ ગયા હોય, વારંવાર દવાખાના હોસ્પિટલના મુલાકાતો લેવી પડતી હોય, એવા સમય પણ ભગવાન ગણપતિના 12 દ્વાદશૈતાની નામાની યા પઠે શૃણુ યાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા અને સંગ્રામે સંકટેશ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. ભગવાન ગણપતિના ઉપાસકના જીવનમાં વિઘ્ન ક્યારેય ના આવે. કારણ કે તો લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા ભગવાન ગણપતિ છે. તો અષ્ટેભ્યો બ્રાહ્મણે ભેશ્ચ લિખિતવાય સમર્પિત. આવું ગણપતિના સ્તોત્રની અંદર લખ્યું છે. એક કાગળ લઈ લ્યો, 8 ભાગના કાગળ કદાચ લઈ શકાય તો લઈ લ્યો, અથવા તો 8 કાગળ તમે કોરા લઈ લ્યો. તમારા ત્યાં લાલ પેન હશે, લાલ પેન ન હોય તો ક્યાંકથી બજારમાંથી આજે લઈ આવો.
લાલ પેન લાવો, 8 કાગળ રાખો અને 8 કાગળ ઉપર આ સ્તોત્ર લખો તમે તમારા હાથે. નીચેના ભાગમાં એક પાટિયું મૂકો અથવા તો કોઈ પણ તમારી પાસે જે નોટબુક કે કોઈ આધાર હોય આધાર મૂકો. અને શ્રી નારદ ઉવાચ પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્ત્યા વાસ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધયે પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજવક્त्रम ચતુર્થકમ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમમ વિઘ્નરાજન ચ ધૂમ્રવર્ણમ તથાષ્ટમમ નવમમ ભાલચંદ્રમ ચ દશમમ તુ વિનાયક એકાદશમ ગણપતિ દ્વાદશમ તુ ગજાનન. હવે દ્વાદશ સંહિતાની નામાનીથી શરૂ કરો. એ પેલા થોડાક ચોખા લઈ લ્યો, ચોખાને કંકુવાળા કરો અને તમારા જે 8 કાગળ ઉપર ભગવાનજી ગણપતિનું સ્તોત્ર લખ્યું છે ને ત્યાંથી તમે આ ચોખા હાથમાં લઈ અને એની કાગળની ઉપર જ્યાં ભગવાન ગણપતિનું સ્તવન લખેલું છે, ભગવાન ગણપતિનું જે સ્તોત્ર લખેલું છે એની ઉપર તમે મૂકો. દ્વાદશ સંહિતાની નામાની ત્રિસંધ્યમ્ય પઠે નર ન ચ વિઘ્ન ભયમ તસ્ય સર્વ સિદ્ધિકરમ પરમ વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાર્થી લભતે ગતિમ જપેત ગણપતિ સ્તોત્ર ષડભી માસે ફલમ લભેત સંવત્સરેણ સિદ્ધિંચ લભતે નાત્ર સંશય અષ્ટભ્યો બ્રાહ્મણે ભેશ્ચ લિખિતવાય સમર્પયે તસ્ય વિદ્યા ભવિત સર્વ ગણેશસ્ય પ્રસાદતા. ભગવાન ગણપતિનું બહુ સુંદર સ્તોત્ર છે મિત્રો. ક્યાં બાર કશું ગોતવાની જરૂર છે? કયા મંત્રનો જાપ કરો, શું કરું તો લાભ થાય, શું કરું તો નુકસાન થાય, ઘણા બધા પ્રશ્નો રોજ આપણા જે કરતા નથી. કઈ 2 નંબરની વાત છે. બાકી રોજ પૂછીએ કે આજે કયા મંત્રનો જાપ કરું, આજે કઈ વિધિ કરું, આજે કઈ પૂજા કરું. લક્ષાધિપતિ નહીં, હવે તો કરોડાધિપતિ બનવું છે, એના માટે શું કરું? હવે આ સ્વાસ્થ્ય સારું નથી રહેતું માટે શું કરું? ધંધો ચાલતો નથી એના માટે શું કરું? છોકરાઓ કયામાં નથી એના માટે શું કરવું? લગ્ન થતા નથી એના માટે શું કરું? ઘણા બધા આવા પ્રશ્નો જયારે ઉપસ્થિત થતા હોય ત્યારે દરેક એક જ દવા છે આ. અને ભગવાન ગણપતિ છે આ સંકટ ચોથ છે મિત્રો. 8 કાગળની અંદર 8 કાગળમાં દરેક કાગળની અંદર એક કરી અને 8 તમે આ રીતે લખી લો છો અને ત્યારબાદ એની અંદર થોડા ચોખા મૂકી અને કાગળને સરસ મજાનું વાળી અને નાળાછડી બાંધી દો છો અને એક તમારા તિજોરીમાં અથવા કોઈ પણ જગ્યાએ મૂકી દો છો. દરરોજ સવારમાં ઉઠો ત્યારે સંકટનાશન ગણેશ સ્તોત્રના 13 પાઠ કરો. એ જે તમારી પાસે પડીકું છે નજીકમાં કોઈ મંદિરમાં જઈને મૂકી દો અથવા કોઈ પીપળાના ઝાડ નીચે મૂકી દો. અનુકૂળતા હોય પાણી જો હોય તો પાણીમાં પ્રવાહિત કરી દો. તો 7 દિવસમાં કરેલી આ ગણપતિ દાદાની ઉપાસના 7 દિવસ પૂરા થઈ જાય, પાછો 8મો દિવસ કદાચ સોમવાર આવે, ફરીથી પાછા બેસો અને એ પ્રમાણે 7 દિવસ માટે કરો તો 3 મહિનાનો આ પ્રયોગ છે. તો 7 ચોક 28 દિવસનો પ્રયોગ બહુ લાંબી સારી સફળતા પ્રદાન કરશે મિત્રો. અને ચંદ્રોદય થાય ત્યારે એક લાડુનો પ્રસાદ ભગવાન ગણપતિને ધરાવવામાં આવે અને પ્રસાદ ખાઈને એકટાણું કે ઉપવાસ જો આપણે કરતા હોઈએ તો એ કરવામાં આવે. ભગવાન ગણપતિને દીવો અને અગરબત્તી કે ધૂપ કરવામાં આવે, ગણપતિના સ્તોત્રનો પાઠ કરવામાં આવે, ગળપણવાળું કોઈ પણ ગોળ જેમાં ઘી હોય અથવા તો જેમાં આ બધી વસ્તુ હોય એવું નિવેદ ધરાવવામાં આવે અને પછી એ નિવેદ પોતે જમીએ અને જે આપણી સાથે હોય એને બધાને જમાડીએ. તો જોજો ગણપતિ દાદાના આશીર્વાદ તમને 28 આ પ્રયોગની અંદર 28 ની અંદર તમને સારામાં સારા પરિણામ છે. કારણ કે 90 દિવસનો આ પ્રયોગ છે. 28 એની અંદર ભાગ કપાય છે કારણ કે 3-4 ભાગમાં આવે છે. તો આ પ્રમાણે કરવાથી ખૂબ સારી સફળતા મળશે. કરજો મિત્રો, ખૂબ જ સારો લાભ થવાનો છે. જય ગણેશ. આજના પ્રથમ કોલર સાથે વાત કરી લઈએ. હેલો હેલો, જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી આપણે બાબુ છે દિવ્ય જોશી, હા, એનું જરા ભવિષ્ય કેવું રહેશે અને ભણવામાં કેવું રહેશે એ કહી આપો ને. ભવિષ્ય કહું, ભણવાનું કહું? એની જન્મ તારીખ, એનું ભવિષ્ય ભણશે કેવું એમ અને કેવું છે આગળનું ભવિષ્ય એમ. જન્મ તારીખ કહો. 9/7/2015. 9/7/2015. સમય બપોરે 12:50. 12 કલાક અને 50 મિનિટ. જન્મ સ્થળ પાટણ. પાટણ. અત્યારે શું ભણે છે? અત્યારે ચોથામાં છે આમ તો, બીજો નંબર આવ્યો છે. હે? ચોથામાં ભણે છે. ચોથામાં તો ચોથામાં કોઈ દાડો નંબર આવતા હશે? હે? એ તો 10માં આવે ત્યારે કેવાય ઘોડું દહેડા દાડ દોડ્યું. અઠવાડિયાથી મારી પાછળ પડે તો તમે ફોન લગાવો. અરે વાહ, છોકરાઓને જ્યોતિષ પ્રત્યે આટલો વિશ્વાસ અને શ્રદ્ધા છે. તમારો કાર્યક્રમ એવું કહેવાનું હોય. પણ હું તમને એક વસ્તુ કહું કે 5મું સ્થાન એ વિદ્યાનું સ્થાન છે. વિદ્યાના સ્થાનનો સ્વામી છે શનિ. શનિ કુંડળીમાં વૃશ્ચિક રાશિનો થોડોક સ્વભાવનો જિદ્દી હોય. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે એ અભ્યાસ કરતો હોય ત્યારે બને ત્યાં સુધી એની રૂકાવટો ન ઉભી કરવી. ભણતો હોય ત્યારે એને ભણવા દેવાનું. કારણ કે ઘણી વખત મા બાપને કેવું હોય ભણતો હોય છોકરાને કે આ કરી આય તે કરી આમ લઈ આય તેમ લઈ આય, પણ આ ના કરવા દેતા. કારણ કે શનિની પૂર્ણ દ્રષ્ટિ પછી 5મા સ્થાન ઉપર પડે છે. આ એનું વાહન જો 12મા ધોરણ સુધી આવું ધમધોકાર અત્યારે ચાલે એવું ચાલશે તો આગળ જતા એનું કરિયર ખૂબ સારું છે અને ભવિષ્ય એનું ઉજ્જવળ છે. બહુ જ સારી કુંડલી છે. થોડોક સ્વભાવનો જિદ્દી છે એટલું જ. બીજી વસ્તુ તમને કહું, મંગળ અને સૂર્ય ભેગા બનેલા છે. ક્રોધ જેને કહેવાય ને ચંચળતા અને ક્રોધ, એ આ અંગાર યોગ આપે.
તો કોઈ સારા પંડિત પાસે તમારે ત્યાં નજીકમાં કોઈ ગોરબાપા હોય અથવા સારા પંડિતજી હોય તો એની પાસે તમે મંગળ અને સૂર્યના અંગાર યોગની પૂજા કરાવડાવી લેજો, જેના કારણે સારી સફળતા મળે. આગળ જતા અભ્યાસ માટે કદાચ એને તમારા પાટણથી દૂર મોકલવો પડે અથવા પરદેશ મોકલવો પડે તો એની પણ તૈયારી રાખજો, કારણ કે ભણવામાં આગળ વધશે ને પછી તો સડસડાટ રોકેટની જેમ ઉડવાનો ભણવામાં, પણ થોડું આ પ્રમાણે આપણે પણ ખર્ચના પ્રમાણમાં થોડું ધ્યાન રાખીને આગળ વધજો. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. હા, જય ગણેશ. જય ગણેશ. હા, હું વિરેન્દ્રભાઈ રાજા બોલું, પોરબંદરથી સાહેબ. જી. હા, મારા માટે પ્રશ્ન છે. હમ હા, મારી જન્મ તારીખ છે 30/3/1963 અને જન્મ સ્થળ છે પાટણ વાવ. જન્મ સમય ખબર નથી સાહેબ. હા. હવે મારું ભવિષ્ય કેવું છે આગળનું અને આરોગ્ય પ્રત્યે અને કઈ દિશામાં મારી બહેના દેવી છે ને ઘરનું મકાન ક્યારે બનશે? હવે કેટલા વર્ષ થયા તમને? મને 62 ચાલે છે સાહેબ. 62 માં 3 મહિના બાકી રહ્યા, પછી 63 બે હશે. હા, તો અત્યારે તો ગુલ્ફી જામી જાવી જોઈએ ને. હા. કેમ નથી થયું હજી? શું કર્યું અત્યાર સુધી આ જીવનમાં? કામ જ કર્યું સાહેબ. પણ તમે જો કામ કર્યું ને એમાં તો તમને સૂર્ય અને ગુરુ સારા પરિણામ આપે, કારણ કે મીન રાશિનો ગુરુ તમારો 10મા સ્થાનમાં છે, પણ બુધ અસ્તંગત બની રહ્યો છે. એટલે ઘણી વખત એવું થાય કે ભાઈ આપણી પાસે, હવે તમને કહું કે બેંકની અંદર જે કેશિયર હોય ને એ આખો દાડો પૈસા ગણે, આખો દાડો સવારમાં 10 થી માંડીને સાંજના 4 વાગ્યા સુધી પૈસા ગણ કરે, કરન્સી ખૂબ એની પાસે હોય, પોતાના ના હોય. પોતાનો તો જે મહિને પેલો પગાર આવે ને એ જ પોતાનો હોય, બરાબર ને, અને એ પાછો બેંકમાં જમા થાય, હાથમાં તો આવે નહીં. તો આ બધી વસ્તુઓ આપણને કંઈક શીખવાડે છે. મીન રાશિમાં બુધ છે 10મા સ્થાનમાં, 10મું સ્થાન છે આજીવિકાનું સ્થાન. તો એનો મતલબ એવો થાય કે બુધ પાવરફુલ એટલા માટે જોઈએ કે વિના વિલગ્નમ પ્રભાવ સિદ્ધિ. જો મૂળિયાઓ ઊંડા હોય તો એ ઝાડ ઊંચું જાય, જેના પાયાઓ બહુ ઊંડા હોય એ બિલ્ડિંગ ગમે એટલા મોટા કરો તો વાંધો ના આવે, બાકી પાયા જેના ઉપર ને ઉપર હોય એના બિલ્ડિંગો આગળ વધી શકે નહીં, બરાબર. એ ગમે ત્યારે પડવાની શક્યતા હોય, ઝાડ પણ ગમે ત્યારે સહેજ વાવાઝોડું આવે તો પડી જાય. મને લાગે છે ત્યાં સુધી બુધની ઉપાસના, બુધ માટે 2 વસ્તુ છે. એક તો ભગવાન શ્રી નારાયણ, વિષ્ણુ ભગવાનના કોઈ પણ સ્વરૂપને તમે લઈ લો, ચાહે રામ લઈ લો ચાહે કૃષ્ણ લઈ લો, જે કંઈ સ્વરૂપ હોય એની પૂજા અવશ્ય થાય તો તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજી વસ્તુ કુંભાધિપતિ શનિ એટલે હનુમાનજી મહારાજ, હનુમાનજીની પૂજા કરો તો તમારું ઘરનું ઘરે કદાચ થઈ જાય, સારી સફળતા મળે, જે કંઈ નુકસાન થાય છે નુકસાન પૂરા થાય અને સારું ફળ પ્રાપ્ત થાય. તો આ 2 વસ્તુ તમારે જાતે કરવાની રહી. હવે બુધનું રત્ન પાનું આવે છે લીલા કલરનું, તો ક્યારેક ક્યારેક આ રત્ન પહેરવાથી પણ સારી સફળતાની પ્રાપ્તિ થતી હોય છે. તો રત્ન તમે ધારણ કરી બુધવારે એકટાણું કરો અને બુધવારે ગણપતિ દાદાને ધરો ચડાવો, ધરોની સાથે થોડો ગોળ મૂકી દેજો પ્રસાદનો. આટલું કરશો એટલે ચોક્કસ ગણપતિ બાપાની કૃપા થશે, સારા પરિણામ મળશે. જય ગણેશ. કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ એની પર વાત કરીએ. આપના પ્રશ્નના જવાબ તો ખરા જ નાનકડા વિરામ બાદ. મિત્રો, ક્યારેક ક્યારેક સારા વ્યક્તિઓ આપણને મળી જાય તો સારી સલાહ આપતા હોય છે. ખાસ કરી વિદ્વાનો જ્યારે આપણને કોઈ સલાહ સૂચન કરતા હોય ત્યારે આપણે એને ધ્યાન રાખતા હોઈએ. અને આજકાલ તો આવા વિદ્વાનો આપણને દરેક જગ્યાએ જોવા મળે છે, જે આપણે ન પૂછીએ તો એ સલાહ તો આપે જ આપણને. બહુ સરસ વાત ગઈકાલે એક મને મળી એટલે હું તમારી સાથે શેર કરું. એક ભાઈ મારી પાસે આવેલા, મને કે મહેન્દ્રભાઈ, માતા પિતાનું નામ એમ કે લાલ કાગળ ઉપર તમે લખો, બરોબર, 13 વખત તમે લાલ કાગળ ઉપર લખો, અને કોઈને તમે પૈસા આપ્યા હોય પાછા ના આવતા હોય, અથવા તમારું દેવું થઈ ગયેલું હોય, કોઈની પાસે પૈસા લીધેલા હોય એ તમારા પાછા ન આપી શકાતા હોય, તો આવા સમયે તમે એ વ્યક્તિનું નામ લખો જેને તમારા પૈસા ફસાયા છે, એનું તમે નામ લખો. અને કોઈ પણ ભારે વસ્તુ હોય, વજનવાળી વસ્તુ હોય અને એના નીચે તમે મૂકી દો, તો એમ કે તમારા જે કહેવાય ને કે તમારું દેવું કપાય. એટલે આપણે તો સહજ છે, આપણે ગામડાના માણસ એટલે આપણે પૂછ્યું કે ભાઈ એક કામ કરો કે શું, કે તમે કીધું એ ખૂબ સારું છે, તમારા દર્શકોને તમે કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે આ વાત કરો તો સારી સફળતા મળશે. 5-7 મિનિટ બેઠા હશે ને પછી મને શું કે ખબર છે કે મહેન્દ્રભાઈ જરા એક પ્રશ્ન કોનડી જોવો ને. મેં કેમ શું જોવું છે? તો કે મારા એક 20,000 રૂપિયા એક જણો લઈ ગયો છે પાછા નહીં આપતો. ત્યારે મેં કીધું પેલો ઉપાય તારાથી શરૂ કરનો ભાઈ, તો બીજાને કર્યા કરતા. પણ આવા બધા વિદ્વાનો આપણને બહુ જોવા મળે. કર્ક રાશિ કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો મહેન્દ્રભાઈ, જય ગણેશ. હા, મારે પ્રસિદ્ધ માટે પૂછવું છે અને એને છે ને 28/4/2099. 28/4. હા હા, 2099 અમદાવાદમાં જન્મ છે, વ્યાસવાડી ભાષા, બરાબર. અને 6:45. 28/4/2099 એટલે કેટલા વર્ષ આ વહેલો જન્મ્યો? કાકા અત્યારે તો 2024 ચાલે છે. 2099 માં જન્મે, 2099 એટલે આટલું બધું એડવાન્સ
કેટલા વર્ષ હા. એના પછી જન્મ છે આ તો હજી 2009 હજી તો 2024 એક ભાઈ આ 24 ચાલે છે 28/4/99 હે 28/4/99 એટલે કયું 99 આ આપણે 1999 2099 હા 1999 જન્મ સમય મેં કીધું આટલું બધું એડવાન્સ બાળક એ બુધવાર- કયા ટેકનોલોજીમાં જીવી બુધવાર રહ્યા છે હલો હા જન્મ સમય જન્મ સમય અમદાવાદ આપણે વ્યાસવાડી ભાવસાર અહીં જન્મ સમય છે તો જન્મ સ્થળ પછી બીજું હશે ને હા 28/4/99 કેટલા વાગે બુધવાર. જન્મ્યો 6:30 સવારમાં કે સાંજે સવારમાં બરાબર અને જન્મ સ્થળ ભાવસાર હોસ્ટેલ વ્યાસવાડી ભાવસાર બરાબર હવે શું પ્રશ્ન હતો કહો એને છે ને ધંધામાં તકલીફ પડે છે અને એને સગાઈ પૂછણા કરીએ છે ને તો ક્યાંય થતું નથી. શું કરે ભાઈ અત્યારે અત્યારે જોબ કરે પણ જોબમાં કઈ લેવડ દેવડ રહેતી નહીં. ત્યારે જળતર નું કરતો પણ જળતરમાં કઈ નહીં એટલું હવે બધું જો મળતું. એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો ધનાધિપતિ ભાગ્ય સ્થાનનો માલિક ગુરુ 12મા સ્થાનમાં છે ઉત્તમ ફળની પ્રાપ્તિ માટે ગુરુનું રત્ન એક સારું પોખરાજ ધારણ કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. સૂર્ય અને શનિ બંને સાથે બેઠેલા છે. શનિની પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાનમાં લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. હવે એમાં પાછો મંગળ તુલા રાશિનો 7મા સ્થાનમાં મંગળ દોષકારક બને છે તો મંગળ પણ તકલીફ વાળો છે શનિ પણ તકલીફ વાળો છે તો બંનેની યોગ્ય પૂજા કરવામાં આવે તો સારી સફળતા મળે. અને મેષાધિપતિ મંગળ અધિશત્રુ બને છે લગ્નેશ તો મંગળવારે તમે તો ભાવસાર હોસ્ટેલ લો છો તે અખબારનગર સર્કલ પાસે સરસ મજાનું ભગવાન ગણપતિનું સિદ્ધિવિનાયકનું મંદિર છે. બાબાને કહો દર મંગળવારે ભગવાનના ગણપતિને ગોળને ધરો ચડાવીને સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરે ચોક્કસ એને સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો જય ગણેશ. જય ગણેશ જય ગણેશ. જી હા કિશોરભાઈ બોલું છું. હા મારી જન્મ તારીખ છે 26/8/70. 26/8/70. તમારો મોબાઈલ તકલીફ પડો છો કે મારા કાનમાં તકલીફ આઈડિયા નથી આવતો હે 26/8/70. 26/8/1970 70. બરાબર હા સમય પ્રશ્ન એવું સમય રાતે 12:05. બરાબર હા શું પ્રશ્ન હતો કહો હવે હવે પ્રશ્ન એવું હતું કે પેલા 4-5 વર્ષથી મારો પ્રાઇવેટ જોબ છે પણ નોકરી ધંધામાં જેવી એવી આવકમાં કઈ થતું નથી. શું કરો છો તમે મારો પ્રાઇવેટ જોબ છે. બરાબર હવે જો સંપત્તિ જે છે ને ક્યાંથી આવે અને કુંડળીની અંદર ક્યાંથી જોવાય તો હું કાયમ કહું કે પહેલું સ્થાન એટલે પોતે 5મું સ્થાન એટલે વિદ્યા જ્ઞાન અને ફળ પ્રાપ્તિ માટેના પૂર્વજન્મના સંચિત કર્મો અને એનાથી ઘડાતું ભાગ્ય એટલે 9મું સ્થાન. તમારા 5મા સ્થાનની અંદર શુક્ર કન્યા રાશિમાં નીચનો બને છે મતલબ અહીંયા વૃષભ લગ્ન થયું તો લગ્નેશ 5મા સ્થાનમાં છે આવડતના પ્રમાણમાં પૈસો ઓછો આપે. એક વસ્તુ તો આ ધ્યાનમાં રાખીએ. બીજી વસ્તુ એ ભાગ્યસ્થાનનો સ્વામી એ શનિ છે કારણ કે મકર રાશિ છે. હવે મકર રાશિનો સ્વામી શનિ ભાગ્યસ્થાનનો માલિક 12મા સ્થાનમાં બેઠેલો છે પાછો મેષ રાશિમાં મેષ રાશિ એટલે શનિની નીચની રાશિ થઈ. આ બે જ ગ્રહો વારંવાર તમે મહેનત કરો ને છતાં કદાચ એવું લાગતું એક પરિણામ નથી મળતા તો એના માટે એનો ઉપાય કરવો જોઈએ. શ્રી સૂક્તનો પાઠ કરીએ શ્રી યંત્ર હોય તો ઘરમાં ન હોય તો બોલાવી લેવું જોઈએ. અંગૂઠાથી નાના માપનું શ્રી યંત્ર હોય સ્ફટિકનું હોય અને પૂજાના સ્થાનમાં રાખવામાં આવે અને દર શનિવારે અને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો આ પ્રમાણે કરવાથી તમારા કષ્ટ કપાય હનુમાનજી મહારાજના આશીર્વાદ મળે ભગવાન ગણપતિની પ્રીતિ પ્રાપ્તિ થાય અને મહાલક્ષ્મીજીની કૃપા મળે તો ચોક્કસ તમારા કાર્યમાં સફળતા મળે. જૂનથી માંડી અને 2024ના જૂનથી માંડી અને 2025ના માર્ચ એપ્રિલ મહિના સુધીનો સમય થોડોક સારો નથી પણ આ પ્રમાણે તમે શ્રી સૂક્તનો પાઠ અને શ્રી યંત્રની પૂજા કરો અને હનુમાનજીનું સ્તવન હનુમાનજીનો પાઠ હનુમાન ચાલીસાનો પાઠ જે કંઈ કરવું હોય યથાશક્તિ તમે કરો એના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો ભાઈ જય ગણેશ. જય ગણેશ. મારા બાબા માટે પૂછવાનું છે. હા જન્મ તારીખ છે 19/99. સમય સવારે 7:30 વાગે. 1999 મહિનો ને તારીખ ખરી કે નહીં 19/9/99. હા એમ આખું કોને પણ 19 તારીખ 9મો મહિનો અને 99 સાલ. બરાબર સાલ કે સવારે 7:30 વાગે. સાલ કે ગોદડી સવારે 7:30. સવારમાં 7:30 બરોબર. જન્મ સ્થળ ને સ્થળ ભાવનગર. બરાબર. શું પ્રશ્ન હતો કહો? લગ્ન યોગ ક્યારે છે કઈ વાત આગળ આવતી નથી. પણ તમે ઉતાવળ બહુ માણસ છે. તમે હલાવો તો હાલે ને ક્યાંય આગળ વાત જ નથી હાલતી એની. પણ એમને શું કરે ભાઈ ભાઈ છે ટેક્સટાઇલ એન્જિનિયર માં છે ધોળકા નોકરી કરે છે. બરોબર. જુઓ હું તમને કહું શુક્ર અને રાહુ સાથે યુતિમાં છે ક્યારેક વાત ના હાલે તોય શુક્ર રાહુ સાથે યુતિમાં એવું બને ક્યારેક આપણને ગમતું પાત્ર ન મળે ત્યારે પણ શુક્ર રાહુ સાથે યુતિમાં એવું બને
ક્યારેક ક્યારેક આમાં હાથ વગું હોય છતાં દેખાય નહીં આપણને, તોય શુક્ર રાહુ વાળું બને. પણ શુક્ર એકાદશ સ્થાન એટલે 11મા સ્થાનમાં કુંડળીમાં યોગકારક બને છે. શુક્ર એનું કામ કરશે, મતલબ કે પાત્ર તો સારું મળવાનું છે, આજ નહીં તો 2 દાડા પછી. પણ હવે શુક્ર રાહુ સાથે યુતિમાં છે, રાહુ 11મા સ્થાનમાં જો કે યોગકારક આમ સારો ગણાય છે, કોઈ ખરાબ નથી. પણ મૂળ વસ્તુ એ છે કે અહીંયા કુંડળીની અંદર આ જે રાહુ જે છે 11મા સ્થાનમાં શુક્ર સાથે જોડાયેલો છે. તો હું તો તમને કહું થોડુંક સમાધાન જે કરવું જોઈએ. જે કોઈ આપણને પાત્ર જોઈએ એવું ના મળે, વાત આગળ ના હાલે, ત્યારે શુક્ર કહેતા કુળદેવીની ઉપાસના કરીએ તો સારી સફળતા મળે. કુળદેવીની ઉપાસનાની અંદર ચંડીપાઠની અંદર એક સુંદર મજાનો મંત્ર છે કે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવમ. આટલું મોટું ના આવડે તો ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે. હવે આટલું ના આવડે તો ઓમ રીમ નમઃ. પણ દરરોજ 1 માળા કરવી જોઈએ. સ્ફટિકની માળા લેજો, વધારે સારી સફળતા અપાવશે. અને એ પ્રમાણે કરશો તો આગળ હાલશે ખરું, કોકુડી આપણને સારું બતાવશે ઠેકાણું, અને આપણું કામ આગળ દોડશે. જય ગણેશ. હવે મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો હલો, જય ગણેશ. જય ગણેશ બાપુ. જી, નવા વર્ષના અભિનંદન. ખૂબ ખૂબ આપને પણ અભિનંદન. થેન્ક યુ. હવે પ્રશ્ન હતો 15/11/1980 મારી જન્મ તારીખ છે. 15/11/1980 સમય છે રાતના શુક્રવારે 12:30 સવા 12 ની આસપાસ. 12 સવા 12 એટલે આપણે 00:15 કરો ને, એટલે તમારે શનિવારની રાતે આવી જાય 2 વાગે, બરાબર? હા બાપુ. હા, શું પ્રશ્ન હતો કહો હવે. પ્રશ્ન છે કે 2 મિત્રો છે પાર્ટનરશીપમાં. એક છે અજમેરમાં હોટલ છે, ત્યાં સાથે ધંધો કરવા ગયે છે, અને એક છે સુરતમાં સાડીનો બિઝનેસ કરે છે. એ કહે છે કે ત્યાં આવતા આવે, એટલે ધંધો સેટ કરવો છે નવો, તો બંને સાઈડ થી કઈ દિશા પકડું સાહેબ? સામાન્ય રીતે તમારે પશ્ચિમ દિશાથી સારા લાભની શક્યતાઓ દેખાય છે, અને પશ્ચિમથી વાયવ્ય અને ઉત્તર ખૂણો પણ તમારા માટે સારો છે ધંધાકીય ક્ષેત્રમાં સારી સફળતા માટે. વ્યવસાય ક્ષેત્રની અંદર જયારે પાર્ટનરશીપ કરવાની છે ત્યારે શનિ મહારાજને થોડા ધ્યાનમાં રાખવા પડશે. કારણ કે 7મા સ્થાનનો સ્વામી શનિ તૃતીય પરાક્રમ સ્થાનમાં શુક્ર અને ગુરુ સાથે યુતિમાં છે. તમારી મહેનત કદાચ થોડી વધે તેવી સંભાવનાઓ આ વર્ષ દરમિયાન દેખાઈ રહી છે. પણ ઉત્તરની દિશા તરફ, પશ્ચિમથી ઉત્તરની દિશા તરફનું પ્રયાણ તમને સારી સફળતાની પ્રાપ્તિ કરાવશે. જય ગણેશ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારા માટે મંગલમય પસાર થાય, ભગવાન ગણપતિના આશીર્વાદ ઉતરે. જેની આજે જન્મ તારીખ છે એવા દર્શકોએ ખાસ કરી આગામી વર્ષ દરમિયાન શું કામકાજ વધારે સારા કરી લેવા. થોડુંક નાણાંનું રોકાણ થાય તો થોડું કરી લેજો, કારણ કે બચાવેલું આજે કાલે કામ લાગશે. પૈસા ન કમાતા હોય તો કમાવા માટેના પ્રયત્નો માર્ચ મહિના પછી સારી સફળતા આપશે. નોકરી ધંધામાં સારી બરકત રહેશે, પરિણામ સુધરશે. વિદ્યાર્થીઓ માટે તો સારો સમય આ વર્ષ દરમિયાન દેખાઈ જ રહ્યો છે. મહેનતનું પરિણામ એને સારામાં સારું પ્રાપ્ત થવાનું છે. દરેક પ્રકારના કાર્યમાં યશવાળું આ વર્ષ તમારા માટે રહેશે. પણ શું કરવાનું રહેશે કે દર સોમવારના દિવસે મહાદેવજીને જ્યારે તમે દૂધ ચડાવો ત્યારે દૂધની અંદર થોડીક ખાંડ અથવા સાકર નાખી અને મીઠું દૂધ મહાદેવજીને અભિષેક કરીને ચડાવજો, અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરજો. અને દર સોમવારે આ પ્રમાણે કરશો તો ચોક્કસ તમારી બેટરી ચાર્જ થશે, અને દર અઠવાડિયું તમારા માટે શુભત્વવાળું રહેશે. તો આજે જેની લગ્ન તિથિ છે, મેરેજ એનિવર્સરી છે, તો એવા તમામ દર્શકોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારા માટે દાંપત્યની સુખાકારી માટે એક સારો, જેને કહેવાય ને કે અવસર આપશે. એકબીજાને સમજવા માટેનો અવસર આપે. કોઈ એવા પ્રસંગો બને કે જેના કારણે હળીમળીને કામકાજ કરી શકાય. ઘરની અંદર કોઈ માંગલિક પ્રસંગ બને જેના કારણે થોડો ખર્ચો વધે પણ આનંદમાં સમય પસાર થાય. સારી આવક મળે, ધન સારી જગ્યાએ યોગ્ય જગ્યાએ વપરાય, માતા પિતાના આશીર્વાદ મળે, સંતાનોનું સારું સુખ મળે. બધી જ બાબતોમાં સારી સુખાકારી દેખાઈ રહી છે. જય ગણેશ. હવે તન્મે મન શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની જયારે વાત આવતી હોય ત્યારે અંકશાસ્ત્રથી એની શરૂઆત કરીએ તો અંક કયો શુભ છે આજે? તો શુભ અંક છે 9 અંક છે. આમ તો 9 બધામાં પૂર્ણાંક માનવામાં આવે છે 9 ને, અને એ આજનો શુભત્વને આપવાવાળો અંક છે. રંગની વાત કરીએ તો સફેદ રંગ અને આસમાની રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. સારા સમયનો વિચાર કરીએ તો સવારમાં 9 કલાક અને 31 મિનિટથી 11 વાગ્યા સુધીનો સમય એ શ્રેષ્ઠ સમય છે. અને શ્રેષ્ઠ સમય જ્યારે હોય ત્યારે સારું કામકાજ કરીએ તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. રાહુકાળનો જો વિચાર કરીએ તો રાહુકાળ આજે સવારમાં 8 કલાક અને 2 મિનિટથી 9 કલાક અને 31 મિનિટ સુધીનો હતો. હવે કોઈ ચિંતા કરવાનું કારણ નથી. દિશાની વાત કરીએ તો દક્ષિણી દિશા એ શુભત્વને આપવાવાળી આજની દિશા છે, જે દરેક પ્રકારે લાભ કરાવડાવે. આમ તો કે દક્ષિણે ધર્માય નમઃ, દક્ષિણે યમાય નમઃ. પણ અશુભત્વની વાત કરીએ તો 2 ખૂણાને ધ્યાનમાં રાખવા પડશે. એક ખૂણો વાયવ્ય ખૂણો છે અને એક ખૂણો અગ્નિ ખૂણો છે.
તો વાયવ્ય ખૂણો અને અગ્નિ ખૂણામાં કદાચ કોઈ મુસાફરી કરવાની થાય કે બહાર જવાનું હોય, એ દરવાજો તમારો હોય, બહાર નીકળવાનું હોય, તો પણ આવા સમય થોડું સાચવીને જવું અને ખાસ કરી દક્ષિણ દિશા તરફ જઈને પછી 10 ડગલા ફરી પછી જ્યાં જાઓ તમે તો તમને સારી સફળતા અપાવે. હવે ઘાત રાશિની વાત કરીએ તો એ મિથુન રાશિ છે. મિથુન રાશિ એટલે ક, છ અને ક અક્ષર. તો મિથુન રાશિવાળા જાતકોએ તન મન ધનથી આજના દિવસ માટે સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. જી જય ગણેશ. તમારો કાર્યક્રમ તમે રોજે રોજ જોયે છે, બહુ મજા આવે છે જોવાની. એમ ને, જ્યોતિષમાં મજા આવે તો બહુ સારું કહેવાય નહીં આમ તો. હા, શું હવે પ્રશ્ન હતો મને કહો. મારા ભાઈ વિશે પૂછવું છે. હા, તારીખ છે 26/3/1999. 26/3/1999. સમય છે રાતના 11:30. બરોબર. જન્મ સ્થળ સ્થળ છે ભાવનગર. ભાવનગર. બરોબર. શું પ્રશ્ન છે? એમના લગ્ન યોગ ક્યારે છે અને એનું ભવિષ્ય કેવું રહેશે? લગ્નની વાત આવે છે ને અટકી રહેશે. અત્યારે ભાઈ શું કરે છે? અત્યારે એન્જિનિયર છે, હા. મેકેનિકલ એન્જિનિયર છે. તમારા કુળદેવી નોકરી કયા? કરે છે. અમારા કુળદેવી છે ઉર્જા ભવાનીમાં. તુળજા ભવાનીમાં. હવે કુળદેવીની પૂજા અને ઉપાસના ખૂબ જ સારા અને શ્રેષ્ઠ પરિણામો લગ્ન જીવન માટે આપે. એટલા માટે આપે કે 7મા સ્થાનનો માલિક બેઠેલો છે, 6ઠ્ઠા સ્થાનની અંદર ખાડામાં બેઠેલો છે, શુક્ર નબળો છે. શુક્રનું રત્ન પણ પહેરી શકાય, ડાયમંડ ન પહેરી શકાય તો ઓપેલ એક ઉપરત્ન છે, તો એ પણ ધારણ કરી શકાય, તો એનાથી સારો લાભ થાય. શુક્રવારે ખીરનું નિવેદ માતાજીને ધરાવીને પછી પ્રસાદ પોતે લે અને વહેંચે તો પણ એને સારી સફળતા મળે. શુક્રવારે સફેદ કપડાં પહેરે અને સફેદ વસ્તુનું દાન કરે તો પણ એને સારી સફળતા લગ્ન જીવન માટે મળે. આગામી સમય એના માટે થોડો સારો દેખાઈ રહ્યો છે. મંગળ દોષ હોવાના કારણે કદાચ થોડીક આ વિલંબ દેખાઈ રહ્યો છે, પણ કોઈ ટેન્શન લેવાનું કારણ નથી. તુલા રાશિનું મંગળ છે, પણ એમાં પણ સારો આપણને ગણપતિ બાપાની કૃપા થાય તો આ મંગળ પણ આપણા માટે મંગલકારી બની જશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન થાય, કયા મંત્રનો જાપ કરવો, શેનું દાન કરવું, આ બધી જ વાત કરીએ. મિત્રો, આજે શું કરવાથી સારો લાભ થાય? તો સોમવાર છે, તો સોમવારના દિવસે ભગવાન શ્રી ભોળાનાથને, મહાદેવજીને જો જળ ચડાવીએ તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય, માનસિક શાંતિ મળે. આજે શું ના કરવું? તો આજના દિવસે કદાચ જો ઈચ્છા થાય તો પણ સફેદ વસ્તુનો બગાડ ન કરવો જોઈએ. ઘણી વખત આપણે ખાવાનું સફેદ વસ્તુ હોય તો બગાડતા હોય, મનો ભાત હોય કે બીજી કોઈ પણ વસ્તુ હોય તો, અથવા તો કોઈ પણ સફેદ વસ્તુઓનો આજે બગાડ ન થાય એનું ધ્યાન રાખવું પડશે. એ મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મંત્ર એક મોટો મંત્ર છે, જેને કે આમ ટૂંકો અક્ષર છે પણ બહુ સારું પરિણામ આપે છે, અને એ છે ઓમ નમઃ શિવાય. આજના દિવસ માટે થાય એટલી માળા વધારે કરવા પ્રયત્ન કરજો, એનાથી સારી સફળતા મળશે. કોઈ પણ ઋતુ ફળ જેને કહી શકાય, આ શિયાળાની ઋતુનું ફળ એને લીલા કલરનું હોય તો એ આજે દાન કરો, કારણ કે એ દાન કરવાથી કોઈ પણ મનોકામનાઓ તમારી હોય અને આ ફળ લઈ અને કોઈ પણ એવા વ્યક્તિઓને તમે દાનમાં આપો જેને જરૂરિયાત છે, તો આ પ્રમાણે કરેલું દાન તમને ખૂબ જ સારી સફળતા અપાવશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ ઘણા વર્ષોથી એટલે કે 14 વર્ષથી આ કાર્યક્રમ ચાલે છે અને આપ સૌના આશીર્વાદથી આ કાર્યક્રમ અવિરત ચાલતો રહ્યો છે. કોઈ દિવસ આ કાર્યક્રમ આપણે બંધ રાખ્યો નથી અને એમાં પહેલા નંબરે તમે લાવો છો અમને બધાને, એનો અમને આનંદ છે. ઘણા ખૂબ વ્યક્તિઓ દેશ પરદેશથી પણ આ કાર્યક્રમ જોવે છે, પણ એક જ પ્રશ્ન ખાલી રહે છે કે અમારો ફોન લાગતો નથી, મારા શું કરવું? પણ એના માટે અહીંયા નંબર આપવામાં આવે છે, ફોનથી તો કરી શકાય છે. પણ બીજો એક આપણી પાસે એક વિકલ્પ છે અને એ છે પત્ર વ્યવહારનો. પત્ર વ્યવહાર માટે તમારે તમારો જે પત્ર છે એની અંદર જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ, જે કંઈ પ્રશ્ન આવતા હોય તે પ્રશ્ન ટૂંકમાં લખી અને પત્ર અમને તમે મોકલી આપશો તો ચોક્કસ એ પત્ર લેવા માટે અમે પ્રયત્ન કરીશું. તો પત્ર માટેનું અમારું આ સરનામું આપ નોંધી લો. આઠ કલાક અને 10 મિનિટે ચંદ્રોદય છે. ભગવાન ગણપતિની ઉપાસના માટે આજનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગણપતિની પૂજા કરજો, ખૂબ જ સારો લાભ થવાનો છે. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. મને ડોક્ટર મહેન્દ્ર પટેલ રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે તેવી શુભકામનાઓ સૌ સ્નેહી મિત્રોને. જય શ્રી ગણેશ.